ટુંડાવ ગ્રામ્ય પંચાયતની જાહેર જમીન પર ખાનગી કંપનીને રસ્તો આપવાના મુદ્દે વિવાદ 6 સભ્યો અને ગ્રામજનોએ ટીડીઓને ફરિયાદ કરી। 6 ચૂંટાયેલા સભ્યો અને ગ્રામજનોએ દાવો કર્યો છે કે સરપંચ ઉપસરપંચે અન્ય 6 સભ્યોને અંધારામાં રાખી કોઈપણ ચર્ચા વિના ઠરાવ પસાર કર્યો હતો। તેમનો આક્ષેપ છે કે આ નિર્ણયથી લોકહિતને નુકસાન થશે અને ખાનગી કંપનીને ફાયદો પહોંચાડવામાં આવ્યો છે। ફરિયાદકર્તાઓએ જણાવ્યું છે કે આ સમગ્ર પ્રક્રિયામાં ગુજરાત પંચાયત અધિનિયમ 1993ના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે। સાથે જ સત્તાનો દુરુપયોગ અને ભ્રષ્ટાચારની ગંભીર શંકા વ્યક્ત કરવામાં આવી છે। આ મામલે 6 ચૂંટાયેલા સભ્યો તથા ગ્રામજનોએ તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં ફરિયાદ આપી ગેરકાયદેસર ઠરાવ તાત્કાલિક રદ કરવાની અને કામ પર સ્ટે મૂકવાની માંગ કરી છે। ઉપરાંત જવાબદાર સરપંચ ઉપસરપંચ સામે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। ફરિયાદમાં એ પણ જણાવ્યું છે કે જો જરૂરી જણાય તો એન્ટી કરપ્શન બ્યુરો ACB દ્વારા તપાસ કરાવવી જોઈએ। જો વહીવટીતંત્ર દ્વારા સમયસર પગલાં નહીં લેવાય તો કલેક્ટર, રાજ્ય સરકાર તેમજ અદાલતનો આશરો લેવામાં આવશે તેવી ચીમકી પણ આપવામાં આવી હતી। આજરોજ સાવલી ટીડીઓ ઓફિસમાં અમે જે આવેદનપત્ર આપવા આવ્યા હતા કે ટુંડાવ ગ્રામ પંચાયતની જે જમીન છે 662 સર્વે નંબરની એ આગામ જે 19 તારીખની અમારી સામાન્ય સભા થઈ એમાં કોઈપણ સભ્યને જાણ નથી અને કોઈપણ સભ્યને પૂછ્યા વગર આ સરપંચશ્રીએ ઠરાવ કરેલો છે એ સદંતર ખોટો છે। ટુંડાવ ગ્રામ પંચાયતની સાવલી વડોદરા રોડ પર 662 સર્વે નંબરની જમીન આવેલી છે। 10 થી 12 વીઘા જેવી જમીન છે, જેના બેઝ મેડિકો કંપનીની બાજુમાં પાછળની સાઈડ 662નો સિરિયલ નંબર ફ્રન્ટ સાઈડ છે અને પાછળની સાઈડે 100-200 વીઘા જેવી ઔદ્યોગિક હેતુ માટે લોકોએ જમીન રાખેલી છે। તો ઔદ્યોગિક હેતુ માટે જે હતી એ જમીનનો કોઈ રસ્તો હતો નહીં, એટલે ગેરકાયદેસર રીતે ટુંડાવ ગ્રામ પંચાયતના 6 સભ્યો તથા સરપંચે ગેરકાયદેસર ઠરાવ કરીને તેની અંદર રસ્તો ગેરકાયદેસર રીતે આપેલો છે। હવે 662ની માપની અમે ગ્રામસભા હતી ત્યારે કરવાનું કીધું હતું કે અમારો મુદ્દો એવો છે કે અમારે ટુંડાવ ગામે સર્વ સમાજની વાડી બનાવી છે, તેના માટે અમે માપણી કરાવી હતી અને ત્યાર પછી એવો મુદ્દો મૂકવાના હતા। પરંતુ ગેરકાયદેસર રીતે અગાઉ જે મિટિંગ થઈ જે ચૂંટાયેલા સભ્યોને અવગણના કરી એમને કોઈ પણ જાતની જાણ નહીં થઈ, છતાંય તેમને ગેરકાયદેસર ઠરાવ પાસ કરી દીધો, જેથી અમારે ન્યાય માટે અમે ટીડીઓ સાહેબને આજે આવેદનપત્ર આપી જાણ કરી છે અને જેથી તાત્કાલિક તપાસની કરવા માટે અમે અરજી કરી છે।